કારણ કે બે બૃહસ્પતિ એક સાથે બધા પ્રેશર આવે થાય તો પછી બધું બધા નળ તૂટી જાય એક સાથે પછી તો. પણ આ પ્રકારનો ઈશ્વર કે સામર્થ્ય રૂપાનંદ સ્વામીમાં સ્વરૂપાનંદ સ્વામી એક વખત તો પોતે મહારાજને વિનંતી કરી, મહારાજ કે મહારાજ કોઈ નવો રાજા કાર્યમાં આવે ને તો પણ જૂના બંધી વાને છોડી મૂકે. તમે તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પહેલી વખત આ પૃથ્વી પર આવ્યા તો શા માટે નરકમાં જીવન હેરાન થવું પડે? મહારાજને વિચાર ગમી ગયો કે તમે જાઓ. અને સ્વરૂપાનંદ સ્વામી ગયા નરકની અંદર અને ત્યાં પ્રકારે સ્વામિનારાયણની ધૂન કરી નરકના કુંડમાંથી બધા જીવો બહાર આવ્યા થયા. અને એ લોકો બધા છે ને ભૂમા પુરુષના લોકની અંદર ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરીને તપશ્ચર્યા કરવા ગયા. આ બાજુ એક વખત એવું પણ થયું, સ્વરૂપાનંદ સ્વામી પર જગન્નાથ પુરી જતા હતા અને રસ્તાની અંદર એક કામ આવ્યું, એક અજાણ્યો કોક હતો, વળી બ્રાહ્મણ દીકરો મરી ગયો હતો. એના દેહને વળગીને બહુ જ પોતે વિલાપ કરતો હતો. આમે બહુ દયા આવી, કારણ આટલું બધું પ્રીતિ એના દીકરા પ્રત્યે છે. દ્રષ્ટિ કરી તો દીકરો જીવતો થઈ ગયો, દીકરાને જીવિત કરનારા. આવા બધા એ સમયની અંદર સંતો હતા. એક વખત તો વ્યાપકાનંદ સ્વામી બોટાદમાં ગયા. હમીર ખાચરની ઘોડી મરી ગઈ હતી. બાપુ બહુ રડતા હતા, મારી ઘોડી બહુ વાલી હતી. એ સમય આજને જે છોકરાને મોબાઈલ બાઈક વાલા હોય એમ એ સમયમાં કરવા અમે ઘોડી બાંધી હતી. અને વ્યાપકાનંદ સ્વામીને દયા આવી. એક મચ્છર પસાર થતું પકડ્યું અને એનો જીવ ટ્રાન્સપ્લાન્ટ આમાં કર્યો, ટ્રાન્સફર. અત્યાર સુધી આપણે કદાચ ચલો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સાંભળ્યું, કદાચ બ્રેન ટ્રાન્સપ્લાન્ટ, આપણે સોલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી. એક જીવ આમાંથી ખેંચીને આમાં નાખ્યો અને પછી તો વાહ થઈ ગઈ, ખુશ થઈને પેલા બાપુ ઘોડી હરણથી ઊભી થઈ અને મહારાજની પાસે આવે વ્યાપકાનંદ સ્વામી જીંચાવદર ગામમાં. તો મારા પોતાના આસન પરથી ઉઠીને કે આવો આવો, તમે તો ભગવાન થઈ ગયા, બેસો મારી ગાદીએ. ઓલા શર્મૈયે મહારાજ મુશેનો ભગવાન તમારી કૃપાથી કર્યું. મહારાજ તો જો આપણે આ ધંધા કરવાના નથી હો, આવી રીતે મુવાને જીવતા કરશો તો કામ મળવાની લાઈન કરશે અહીંયા બધા. અને પછી કોઈ રાજાના કુંવરને સાજો નહીં કરી શકો તો નાખશે જેલમાં. એના કરતા આપણે ભજન કરવાનું અને લોકોને શાંતિની વાતો કરવાની. એવી મળના ઘરના સંસાર છે, મૃત્યુ તો એક દિવસ આવવાનું જ છે. ભગવાન સાહેબના સંતો સમર્થ તો હતા પણ કોઈ દિવસ ભગવાનને એનો ભાર નહોતો. મહારાજ એ લોકોને કહેતા તમારું વર્તન એવું કરો ને, વર્તન માપો કરશે. અને ખરેખર એવું હતું કે જ્યારે પરમ ચૈતન્ય સ્વામીનું વર્તન જોઈને કુશલપુર માને સત્સંગ થયો. અરે નિર્માનાનંદ સ્વામી કરી પહેલા તો હોથીઓ પટકર કરી નતા, કુંડળ ગામના હોથીઓ પટકર. અને એટલા ક્રોધી સ્વભાવના એક વખત શિયાળાની કડકડતી રાત્રિ ઠંડીમાં અડધી રાતે લઘુ લાગી ગયો એટલે ખાટલા માટે ઉભાથી આંખો બંધ કરી લઘુ કરવા જતા. આપણે કહે રાત્રે લઘુ લાગે તો આંખો બંધ કરી ચાલે, આંખમાં જે મજા આવતી ને ચાચું ખાવતું હોય છૂટી ન જાય, નહીં તો પાછું રિકવર થતા વાર લાગે. અને આપણું ઘર તો થોડું લાંબુ પડો હોય, નાનું હોય એટલે ખબર છે પેટ આમ બધો